બગદાણા બબાલ મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી કે જેમનો એ મત વિસ્તાર છે એમાં આખી ઘટના થઈ અને હવે આ બાબતને લઈ અને પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણામાં જે આખી બબાલ થઈ એની અંદર માયાભાઈ આહિરના પુત્રનું નામ સામે આવી રહ્યું છે અને બીજી તરફ આ તમામ બાબતને લઈ અને કોળી સમાજ મેદાને આવ્યું, એની સામે આહિર સમાજ પણ મેદાને આવ્યું છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય સુધીર વાઘાણી પણ મેદાને આવ્યા છે અને સુધીર વાઘાણી દ્વારા આખી જે ઘટના ઘટી એને લઈ અને વાત કરવામાં આવી। વધુમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને લઈને પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતને લઈ અને સુધીર વાઘાણી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જગ્યા કોઈ બાકી જ નથી ઇરાદાપૂર્વક જ વેરઝેર ન લીધી વેરઝેર નહીં ને આપણે ખાલી આ માયા આપણે જેવી ભૂલ કરી નથી તો આપણે કેટલા ફ્રેક્ચર અહીંયા છે અહીંયા પ્લેન નથી કેટલા ફ્રેક્ચર અહીંયા છે અહીંયા પ્લેન નથી કેસ લખાયો ઈ કેસનું તપાસ ન કરી અને દારૂમાં ખનીજ માફિયામાં આમાં કેસ આખો ઇન્વોલ્વ કરી નાખ્યો માનો ને જેમાં લખાવે ઈ સુધીરભાઈ નો કર્યું જે નથી કે આરોપીઓ કે ઈ પ્રમાણે છે હા ફરિયાદી આરોપી ની રાખી તો એને બહાર નથી કાઢી લઈ આવો ખોટું નથી, અન્યાય જ કર્યો। મૂળ માયાભાઈને માફી માંગો કારણ જેવડો વિડીયો આવે છે એ પ્રમાણે ફેસબુકમાં વિડીયો આવે છે એના છોકરાનો મારા ફોન પેલા રાજુનો ફોન આવ્યો મારો બે દાઈભાઈને ફોન કર્યો। મારું નામ સુધીરભાઈ વાઘાણી। મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલદિયા સાથે બની છે એના અનુસંધાને આજે ખબર અંતર પૂછ્યા એમની સાથે મુલાકાત કરી તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ એ હજી નથી થતી કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી, જે સ્પષ્ટપણે જણાવે છે। અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો, નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય। એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે અને એક ખૂણે આણપા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રિક્ટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી। કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ। આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેધરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તેમ કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે, જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે।
અહીંયા સુધીર વાઘાણી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી એ તપાસ એકદમ અયોગ્ય છે એવી વાત કરવામાં આવી. વધુમાં કહેવામાં આવ્યું કે આટલા બધા સમાજના આગેવાનો એ હોસ્પિટલે પહોંચ્યા, આ નવનીતભાઈ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમને મળ્યા. ત્યારબાદ અનેક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતા છેલ્લે જે વધારાની કલમ જે છે ઉમેરવામાં આવી છે. નહીં તો આ તમામ બાબતને લઈ અને જે મોટા માથા છે એની સુધી હજુ પોલીસ પહોંચી નથી એવી વાત કરવામાં આવી છે. ઘટનાને આજે 6 થી 7 દિવસ થઈ ગયા, પરંતુ મુખ્ય આરોપી ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી એવી પણ અહીંયા સુધીર વાઘાણી દ્વારા વાત કરવામાં આવી છે. અહીંયા ક્યાંક ને ક્યાંક એમના જે આરોપ છે એના પરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે જે મોટા માથાની વાત કરવામાં આવી રહી છે, મુખ્ય આરોપીની વાત કરવામાં આવી રહી છે, એ વાત ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરને લઈને કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.